મિત્રો આજે આપણે જઈએ નીલકંઠ મહાદેવ મંદિરે। આજે શ્રાવણ માસના પવિત્ર તહેવારોની અંદર આજે તારીખ 21/8/2024ના રોજ બુધવારના દિવસે આજે પણ દીપમાળા અહીંયા રમેશભાઈ કરમસિંહભાઈ એ રાખેલ છે। તો આજની દીપમાળાના દાતા એવા રમેશભાઈ કરમસિંહભાઈ તેમના હસ્તક આજે પણ આપણે દીપમાળાનું આયોજન રાખેલ છે। તો અહીંયા આપણે અત્યારે પહોંચી ગયા છીએ નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણ। અહીંયા મિત્રો પ્રભુ બાપા પણ બેઠા છે, તેમના સાથે તેમના સ્વયંસેવકો બેઠા છે। અહીંયા યાત્રાળુઓ આવેલા, દૂર દૂરથી આવેલા યાત્રાળુઓ પણ બેઠા છે। તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા શિવ મંદિરની અંદર કેવી રોશની છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો, તમે અત્યારે હું તમને દર્શાવી રહ્યો છું તે મંદિર નીલકંઠ મહાદેવ મંદિર છે। તો મિત્રો અહીંયા અત્યારે જો મંદિરની આજુબાજુમાં મિત્રો આપ જોઈ રહ્યા છો કે હવે આપણે દીપમાળાનો દીપ પ્રગટાવવાનો ટાઈમ થઈ ગયો છે। તો મિત્રો ચાલો આપણે જઈએ। અહીંયા હમણાં રમેશભાઈ અત્યારે દીપ પ્રગટાય કરશે। તો મિત્રો દીપ પ્રગટાવશે તો તેને આપણે સાથ સહકાર આપી અને દીપમાળાનું આયોજન આગળ વધારીએ। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા રમેશભાઈ અત્યારે દીપ પ્રગટાવે છે, તેમના ભાઈ રાજુભાઈ પણ સાથે છે। મહાદેવ મંદિર છે। તો મિત્રો અહીંયા અત્યારે જો મંદિરની આજુબાજુમાં તમામ જગ્યાએ હર પલ હર ઘડી જુઓ તમે મિત્રો કે અહીંયા સિર્ફ બીલીપત્ર વૃક્ષ દેખાઈ રહ્યા છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા એક બીલીપત્ર વૃક્ષ એવું છે કે જે તેને નાની મોટી દરેક પબ્લિક અહીંયા ધર્મ પેટે તેને માત પિતા સમાન માનીને અત્યારે તેની પૂજા કરી રહ્યું છે। તો મિત્રો આવી 271 બીલીપત્ર વૃક્ષને એક પ્રદક્ષિણા કરશો તો તમે એટલું માનજો કે અમે શિવ મંદિરને 271 પ્રદક્ષિણા કરી છે। તો મિત્રો આવા જ એક વૃક્ષ સાથે સંકળાયેલા અહીંના જે સેવાભાવી મિત્રો છે તેને ઘણી ધન્યવાદ છે મિત્રો। તો અહીંયા આપણે જોઈ રહ્યા છો કે આવા એક જે સ્પેશિયલ બીલી વૃક્ષ વન કહેવાય એવા મંદિરની અંદર આપણે અવશ્ય એકવાર દર્શન કરવા આવશું મિત્રો। તો ચાલો મિત્રો આપણે હવે આગળ વધીએ। તો મિત્રો આપ જોઈ રહ્યા છો તો મિત્રો જોઈ રહ્યા છો કે તેમના તમામ પરિવારના બેન દીકરીઓ પણ સાથે છે। તો મિત્રો અત્યારે દીપ પ્રગટાવી દીધા છે અહીંયા। તો ચાલો મિત્રો હવે આપણે બીલીપત્ર જે વૃક્ષ છે તે વૃક્ષોની સાથે જે દીપમાળાઓના દીપ પ્રગટાવે છે તે મિત્રોની આપણે અહીંયા લાગણીશીલ ભાવનાશીલ
આગળ વધારીએ તો મિત્રો આપણે જોઈ રહ્યા છો કે અહીંયા બીલીપત્રની અંદર નાના નાના ભૂલકાઓ પણ અત્યારે દીપમાળાના દીપ પ્રગટાવી રહ્યા છે. તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા બીલીપત્રની અંદર થળીએ થળીએ વૃક્ષે જે દીપ જલાવવાનો હોય તે દીપ જલાવી રહ્યા છે. તો મિત્રો આજનો અમારો કાર્યક્રમ અહીંયા અત્યારે જે કાંઈ હોય તે અમે અત્યારે દર્શાવી રહ્યા છીએ. મિત્રો આગળની ચેનલ અમે આવતા સોમવારે તમને અમારા કાર્યક્રમની ચેનલની અંદર આ જે દીપમાળાનો ઉત્સવ આપશું મિત્રો. તો આજે પણ અત્યારે જે આરતીનો ટાઈમ થયો છે તે આરતીમાં આપણે જશું મિત્રો. તો અત્યારે આપણે હવે મિત્રો આરતીમાં જઈએ. તો મિત્રો ચાલો હું તમને મંદિરની અંદર આરતીના દર્શન કરાવીશ. તો મિત્રો હવે અત્યારે આરતીનો સમય થઈ ગયો છે, તો આપણે અત્યારે આરતી લેવા જઈએ.